નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધ વોકેબ શો નો 7મો લેક્ચર અને એમાં હું વિજય નાકિયા તમારા બધાનું સ્વાગત કરું છું. આજે 7મા લેક્ચરની શરૂઆત કરું એની પહેલા 7 લાખ સબસ્ક્રાઇબર આપણી યુટ્યુબ ચેનલ ઉપર થઈ ગયા છે. એ બદલ 7 નમન તમને બધાને અને થેન્ક યુ સો મચ. ખૂબ 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 આભાર કે તમારો આટલો બધો સપોર્ટ અને આટલો બધો પ્રેમના કારણે હું અહીંયા સુધી પહોંચ્યો છું અને 1 મિલિયન સુધી પહોંચાડવું છે, થઈ જશે. પણ થેન્ક યુ સો મચ. આપણું એક કહેવાય ને સપનું હતું કે 700 કે સુધી પહોંચે અને એ પહોંચાડ્યો બદલ થેન્ક યુ સો મચ. હવે આજે 7મા લેક્ચરમાં આપણે જોવાનું છે કે ઘણી બધી વાર સ્પેલિંગમાં ટીએચ હોય ને, ટીએચ એને છે ને દય વચાય છે અને થ પણ વચાય છે. જેમ કે જો આ સ્પેલિંગ આપ્યો છે THEY, તો THEY ને અહીંયા ધ વચાણો છે, દે. ઓકે, એના પછી અહીંયા THIN, તો આને ધીંક નહીં, થિંક વચાણું છે. તો આવું કેમ થાય છે ભાઈ? એના પાછળનો કોઈ રીઝન હોય? હા, નિયમ હોય, બીજું શું હોય? અને વોકેબ શોની ખાસિયત તો એ છે ને કે ભાઈ દરેક પ્રકારના આવા અટપટા, આવા લખણ ખોટા જે સ્પેલિંગ છે અંગ્રેજીના, એના નિયમને આપણે મસ્ત મજાની રીતે જોવાના છે અને આપણે જોઈ જ રહ્યા છીએ. આજે આ લેક્ચરમાં પણ સરસ મજાની રીતે આ નિયમ સમજાવવાનો છું. હા, આમાં થોડાક અપવાદો છે, એ અપવાદોને પણ ક્લિયરલી તમે જોઈ લેશો તો પણ તમને આનંદ આવી જશે. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. વિડીયોને લાઈક કરી દો, શેર, સબસ્ક્રાઇબનું બટન દબાવી અને મસ્ત મજાની રીતે કોમેન્ટ સેક્શનમાં કહી દો કે વોકેબ શો હિટ છે. વાવાઝોડું હતું ને, વોકેબ શો હિટ છે. બસ આવું એક સેન્ટેન્સ લખી દો અને તમારી રીતે તમે કોઈ પણ સેન્ટેન્સ પર લખી શકો છો કે તમને વોકેબ શોથી શું ફાયદો થઈ રહ્યો છે. બાકી એક લાલ દિલડું તો મૂકી દેજો. ચલો તો શરૂઆત કરીએ આજના આ સેશનની. તો સૌથી પહેલા કોઈ પણ સ્પેલિંગમાં ટીએચ હોય તો એ ટીએચ ને ક્યારે સરસ મજાની રીતે ધ વચાય છે અને ક્યારે થ વચાય છે એનો જ નિયમ મારે તમને સમજાવવો છે. તો રેડી છો? ક્યારે ધ વાંચો અને ક્યારે થ વાંચો, એ નિયમ આપણે સમજવાના છીએ. તો એના માટે જુઓ, નિયમ યાદ રાખજો કે જો જ્યારે કોઈ પણ વર્ડ એટલે કે ટીએચ વાળો શબ્દ હોય એમાં ટીએચ ની પછી, ટીએચ ની બાજુમાં, એટલે જો ટીએચ છે એની બાજુમાં ઈ આવેલો હોય ત્યારે ટીએચ નો ઉચ્ચાર ધ થાય છે. જો ટીએચ ની બાજુમાં દ આવેલો છે એટલે ટીએચ નો ઉચ્ચાર શું થાય છે? દ થાય છે. એટલે આને વચાય છે દી, આમ પ્રોફેશનલ દી. ઓકે, શું કામ વચાય છે એ તમને હું નિયમ આગળ કહીશ. અને જ્યારે કોઈ પણ વર્ડમાં એટલે કે સ્પેલિંગમાં ટીએચ પછી ઈ સિવાયનો કોઈ પણ અક્ષર આવેલો હોય તો ટીએચ નો ઉચ્ચાર થ થાય છે. સિમ્પલ તો છે, પણ આના થોડાક અપવાદ છે, એ હું તમને હમણાં ક્લિયર કરી દઉં. અપવાદ એટલે જેમાં આ નિયમો લાગુ પડતા નથી. સિમ્પલ નિયમ તમે સમજી લીધો. શું નિયમ કે છે પાછું કહી દઉં છું કે જ્યારે કોઈ પણ સ્પેલિંગમાં કોઈ પણ સ્પેલિંગ હોય એમાં ટીએચ છે ને એની પછી તરત ઈ આવતો હોય તો ઈ ટીએચ નો ઉચ્ચાર દ થાય અને ટીએચ પછી ઈ સિવાયનો કોઈ પણ અક્ષર આપ્યો હોય તો ટીએચ નો ઉચ્ચાર થ થાય. 90% વર્ડ્સમાં આ ટ્રીક ફોલો થાય છે, જ્યારે 10% વર્ડ્સમાં આ ટ્રીક ફોલો થતી નથી. તો એ 10% વર્ડ્સ અપવાદ છે જે હું તમને આજના સેશનમાં કહીશ. અને જો એકાદું બાકી રહી જાય છે તો તમે કોમેન્ટ કરી દેજો, જેથી કોમેન્ટ વાંચીને પણ આપણા જે મિત્રો છે, સાથી મિત્રો, એ પણ સમજી લેશે. પણ મસ્ત મજાની ટ્રીક, જો આનંદ આવ્યો હોય, જો શીખવા મળ્યું હોય તો લખી દેજો મોજ પડી ગઈ સર, આનંદ આવી ગયો. હાલો જોઈએ એની પહેલા સાહેબ 31 માર્ચ આવતીકાલે રાત્રે 12 વાગે ઓફર પૂરું થઈ જશે. અને આ કોર્સમાં સાહેબ ઓફલાઈનમાં જે વિદ્યાર્થીઓને એમાં જે આ સાયલેન્ટ લેટરની લપસપ હોય, આ મતલબ તમને હું એક ગેરંટી આપું છું, તમને મારી ઉપર વિશ્વાસ હોય તો એકદમ ઝીરો લેવલથી શરૂઆત કરી અને એકડે મીંડે 100 એટલે પછી બધું આવી ગયું ને ભાઈ. એ ટુ ઝેડ બધું અહીંયા કરાવવામાં આવશે સાહેબ. આનંદ આવી જવાનો છે સાહેબ, ભૂખા કાઢી નાખે એવી મજા આવવાની છે. તમે આપણી યુટ્યુબ ચેનલ કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હશો કે મારા ઓફલાઈનના વિદ્યાર્થીઓ કેવી મોજ કરી રહ્યા છે. ઓફલાઈનમાં તો બેચ ફૂલ છે, એમાં એક પણ સીટ અવેલેબલ નથી, એટલે જ કદાચ તમે આજે એની એડ નહીં જોઈ હોય. પણ હા, આમાં પણ હવે લિમિટેડ સીટ્સ અવેલેબલ છે, તો વહેલા ઈ પહેલા જોડાઈ જજો. કારણ કે 31 માર્ચ પછી તો અમે 4,999 રૂપિયા પ્રાઇસ થશે. તો ખાસ આજે મોકો છે, નંબર આપેલા છે, અથવા તો તમને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પણ આપેલી છે, ત્યાંથી જઈને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ લો. કોલ કરો કે ભાઈ અમારા આ કોર્સમાં જોડાવ તો અમે શું ખાસિયત છે, બધું ઇન્ફોર્મેશન લ્યો, ડિટેલમાં જાણો અને પછી એપ્લાય કરો. બરોબર છે? એમને ઉધરું કે પણ હું એક ગેરંટી આપું છું કે આ કોર્સમાં જોડાઈ ગયા
એટલે તમારો અંગ્રેજીનો બેડો પાર એ મારી જવાબદારી છે. જવાબદારી પ્યોર પરફેક્ટ જવાબદારી છે. તો મોકો મૂકતા નહીં. ઓકે, હવે જુઓ ટીએચ નો ઉચ્ચાર નો ધ સાઉન્ડ છે એ આપણે જોઈએ. શું કીધું કે ટીએચ પછી અહીંયા ઈ આપેલો હોય તો ત્યારે આ ટીએચ નો ઉચ્ચાર કેવો થાય? દ. તો જો ટીએચ પછી ઈ છે એટલે દ વચાય. ટીએચ પછી ઈ છે તો દે. તો ટીએચ નો ઉચ્ચાર થેય નથી થતો, દે. પણ ટીએચ પછી ઈ છે એટલે દેર. ટીએચ પછી ઈ છે એટલે દેર. ટીએચ પછી ઈ છે એટલે ધેન. ટીએચ પછી ઈ છે એટલે ધેમ. ટીએચ પછી ઈ છે એટલે ધીઝ. ટીએચ પછી ઈ છે એટલે themselves. ટીએચ પછી ઈ છે એટલે therefore. ટીએચ પછી ઈ છે એટલે ફાધર નહીં, ફાધર, મધર. જોયું ટીએચ પછી ઈ છે. હંમેશા યાદ રાખવાનું ટીએચ પછી ઈ હોય એટલે એનો ઉચ્ચાર ધ થાય છે. બ્રધર, કારણ કે ટીએચ પછી ઈ છે એટલે એનો ઉચ્ચાર દ થાય છે. ટીએચ પછી ઈ ટુગેધર. ઓકે, આઈધર. પછી નાઈ ધ, કારણ કે ઈ ટીએચ પછી ઈ છે એટલે ઈ હોય એટલે એનો ઉચ્ચાર દ થાય છે. અધર, રાધર, વેધર, લેધર, સ્મૂધર, બ્રીધ. પછી વેધર. સમજા? ટીએચ પછી ઈ ત્યારે ટીએચ નો ઉચ્ચાર દ. આવું અંગ્રેજી ક્યાંય શીખવા મળે? ઓનલી ઓન વિજય નાકિયા અને ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી શીખવા મળે. એટલે જ કહું છું ચેનલ બંનેને સબસ્ક્રાઇબ કરેલી રાખો, રોજે સેશન્સ જુઓ અને વોકેબ્સોને તો મિસ ના જ કરો તો વધારે બેટર છે. તમારે સ્પેલિંગની માથાકૂટ જ નીકળી જવાની છે, એ હું તમને જવાબદારી આપું છું. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ અપવાદ જે શબ્દો છે, મતલબ કે ટીએચ પછી ઈ આવે, ટીએચ પછી ઈ આવે તો જ આનો ઉચ્ચાર છે એ ધ થાય એવું શીખા છે. અને ટીએચ પછી ઈ સિવાયનો કોઈ પણ વર્ડ હોય તો એનો ઉચ્ચાર થ થાય. પણ ઘણા બધા એવા અપવાદ છે ટીએચ પછી ઈ સિવાયનો પણ અક્ષર આવે છે ને છતાંય ટીએચ નો ઉચ્ચાર ધ થાય છે. એવા કેટલા? તો કે એક છે આને થીસ થવું જોઈએ ને પણ દીઝ થાય છે. આનું થેસ થવું જોઈએ પણ ધેટ થાય છે. ટીએચ પછી ઈ નથી છતાંય પણ ટીએચ નો ઉચ્ચાર ધ થાય છે. ધોઝ, પછી ધો, પછી ઓલ્ધો, પછી ક્લોધિંગ, પછી રિધમ, પછી હેલ્ધી, પછી વર્ધી, પછી સ્નૂધિંગ. ટીએચ પછી ઈ નથી છતાં પણ ટીએચ નો ઉચ્ચાર ધ થાય છે. એના આ અપવાદો છે. રેડી? ખાસ સમજી લેજો. ઓકે, એના પછી બીજો નિયમ આપણે સમજવો છે. એની પહેલા જો તમારી પાસે આ બુક નથી, મંગાઈ લ્યો. 35 થી વધારે ટોપિક સ્પેલિંગના નિયમો, 3000 થી વધારે શબ્દો આ બુકમાં આપેલા છે. 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર લખાઈ શકો છો. અને હા, એક આપણું ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ જે પ્રેક્ટિસ માટેનો ખજાનો કહી શકાય એ છે. 299 રૂપિયા પ્રાઇસ છે. મંગાઈ લેજો સાહેબ કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન. ચલો કે ટીએચ નો ઉચ્ચાર થ ક્યારે થાય તો આપણે હમણાં શીખા કે ટીએચ પછી ઈ સિવાયનો કોઈ પણ વર્ડ હોય ત્યારે આ ટીએચ નો ઉચ્ચાર થ થાય છે. રેડી? ઓકે, તો જો અહીંયા ધીંક નહીં, થિંક, કારણ કે ટીએચ પછી ઈ નથી, આઈ છે. અહીંયા ટીએચ પછી યુ છે એટલે ઈ સિવાયનો વર્ડ છે, ઈ જ જોવાનું. તો આનો મતલબ થાય થર્સડે, ટીએચ નો ઉચ્ચાર થ. થર્સ્ટી, કારણ કે ટીએચ નો ઉચ્ચાર થ, કારણ કે ઈ પછી. પછી આને થ્રો, પછી થીક, કારણ કે ટીએચ પછી ઈ સિવાયનો વર્ડ છે, અક્ષર છે એટલા માટે. થંબ, કારણ કે ટીએચ પછી ઈ સિવાયનો છે. થેન્ક, થીન, પછી થ્રી. હવે તમને થશે ટીએચ પછી ડબલ ઈ છે એક ઈ, તો અરે એની બાજુનો જ એક્ઝેક્ટ જોવાનો, આગળ પાછળ બીજે ક્યાંય નહીં. પછી 30, પછી થ્રુ, પછી થ્રોન, પછી થંડર, પછી થ્રેડ, પછી થિંગ, 1000, બાથ, કારણ કે એના પછી એકય નથી. પાથ, એના પછી એકય વર્ડ નથી. ઈ હોય તો જ ધ થાય. પછી ટ્રુથ, પછી સ્મૂથ, પછી થર્ડ, પછી 13, કારણ કે ટીએચ પછી શું છે? ઈ સિવાયનો વર્ડ છે એટલે ટીએચ નો ઉચ્ચાર થ થાય છે. ઓકે, હવે એના પછી એનાય અપવાદો છે. જેમ કે ઘણા બધા એવા શબ્દો હતા કે ટીએચ પછી ઈ હોય ને છતાં પણ એનો ઉચ્ચાર ધ થવો જોઈએ, પણ એનો ઉચ્ચાર આટલા શબ્દોમાં થ પણ થાય છે. જેમ કે જો અહીંયા ધર્મોમીટર થવું જોઈએ પણ થર્મોસ થાય છે. સોરી, થર્મોસ થાય, ઈ છે છતાં પણ. ઓકે, થિયરી થવી જોઈએ પણ થિયરી. પછી થિયેટર, પછી થીમ, પછી થર્મલ, પછી થેરેપી, થર્મોમીટર,
પછી પેન્થર, પછી થેટિક, પથેટિક, થેટિક, ઓકે, સિમ્પથી, ઓકે, મેથેમેટિક, હાઇપોથેટિક. ટીએચ પછી ઈ છે, ધ સાઉન્ડ થવો જોઈએ, પરંતુ ઈ થ થાય છે એટલે અપવાદ છે થ સાઉન્ડ ના. રેડી? તો આટલી વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. મસ્ત મજાની રીતે લાઈક, શેર અને ફોલોનું બટન દબાઈ દેજો. અને હજી સુધી તમે વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કરી, કરી દેજો, કારણ કે ત્યાંની રીલ્સ જો તમને આનંદ આવી જશે, મોજ આવી જશે, ને એની સાથે અંગ્રેજી પણ શીખતા થઈ જશો. તો વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દેજો. ફેસબુકને 200 કે પૂરા થયા છે, એમાંય થેન્ક યુ. જોડાઈ જાઓ, મજા આવી જશે. વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો. ખાસ આ નંબર ઉપર મેસેજ કરશો ને વોટ્સઅપ ચેનલે લિંક આવી જશે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી. અને હા, 8 વાગે અહીંયા સેશન છે લાઈવ, આવી જાજો. પછી કહેતા નહીં કે કીધું નહોતું. ઓકે, લાઈવ સેશન માટે આજે 8 વાગે પ્રેક્ટિસ હશે, 9 વાગે હું તો તમારી સાથે આવવાનો છું, એટલે આવી જાજો. ઓકે, અને કેવો લાગ્યો આજનો સેશન એ તમે કોમેન્ટ સેક્શનમાં કહી દેજો. અને હા, લાઈવ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશમાં 1 દિવસ બાકી રહ્યો છે. નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને કોર્સ પરચેસ કરી લેજો. મળીએ છે સાંજે 9 વાગે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.